ઢોરના પેટા બોલ નહીં કા બરાબર સમજતો. અને મારી માં સવારના બોરમાં વારે છે ખર્યું ધબધબાટી ગલાના સટા મારે. હા, કારણ કે ખેતર સાફ કરવા તો ભાઈ ગલા હારવાનું બંધ કરી દીધું, કારણ કે તડકો પડે છે ને તડકાની માંડવી ખરે ગમે ને. આપણે જો અત્યારે જવાનું મેં નહીં આવે તો સાંજે જવું જોઈએ, અને જો સાંજે નહીં મેળવે બાકી એકલો માણસ કયો વાંધો માણસ કયો હાલો નીકળીએ તો આપણે ફટાફટ આપણી કટોરી ફૂગ્યા બરોબર. જોકે બનાવીએ તો આપણે આજ નાખીએ બધા મારા. તો ભાઈ રામ રામ ને નથરાજ બધાને કેમ છો? બધા મજામાં હસતા ખાલી આવીને રાજી હોય. સવારના પોરમાં ધબધબાટ ચાલુ થઈ ગયા આપણા ખેતરમાં. હવે આપણે ચા પીને ડાયરેક્ટ જવાનું છે ખેતરમાં, કારણ કે બાપા બોલાવતો હતો. મેં ચા પીને આવું તો જો ધબધબાટ આમ ચાલુ હોય જેને તમને બતાવો આખણે. અને આજે આપણે જવાનું છે પણ ધબધબાટી બોલાવવાની એક જગ્યાએ જવાનું પડશે ને તમને મોજ આવવાની દઉં જો એવી જગ્યાએ. અચ્છા હમકો સિખા રહ્યા હે. ક્યાં જવાનું ખબર હે? મફતનું ઝૂંટો જવાનું હોય ને ધામધૂમથી ઉજવવા જવાનું છે આપણે. તો ત્યાં જવાનું છે. હમણાં આ કામ પતાવી થોડુંક આપણે કલાક 2 કલાકમાં ત્યારથી નીકળવાનું છે. તમને આગળ અપડેટ આપી હું જે જવાનું થાય તો લગભગ તો જવાનું જ છે. પણ જોઈએ તો ચાલો ચા પાણીને મૂકે મારી માં, તો ચા પાણી પી લઈએ અને ચા પાણી પી અને પછી જઈએ ખેતરમાં બરોબર. मेरा कलेजा भी इधर बैठ गया. कैसे हो? बढ़िया ब्रो. सबको बोल दो जी राम सीताराम बोल दो, सबको बोल दो. चलो बोल दो चल. ढोलना पेटा बोल नहीं का बराबर समझतो वांधो नहीं. હાલો તરફથી હું કદા રામ રામ જઈ નથી આવ્યો બધાને કદા હું એ બીજા હરમાઈ બોલવા વધારે પબ્લિક હોય ને એટલે હરમાઈ. હાલો ચા પાણી પી લઈએ પછી આગળની અપડેટ આપા તમે. ભાઈ તો ચા પાણી મેળ આવી ગયો, નીકળીએ ખેતરમાં. અને મારી માં સવારના બોરમાં વારે છે ખર્યું. સીતારામ જય નથરાજ બધા મજામાં ને? વાહ વાહ હોય ને. બહાર જવાનું આજ તો અમારે ગુજુભાઈ વહેલા ઉઠી ગયા હતા. આજે મારે જવાનું છે બાય ને મારી માં ધબધબારી ફર્યું વારે માં. હું ખેતરમાં આટો મારતો બાપા બળકતો હતો આગળ. નહીં જાય તો વણહારી ગાડી અમારી ખોટો મને ધોહે એના કરતાં જીવી જવું સારું. જો ગલા હારે ધબધબાટી ગલાના સટા મારે. હા, કારણ કે ખેતર સાફ કરવાનું છે અને થોડા ખેવડ કરાય થાય એ ચાલુ છે કામકાજ. અને ભક્કા બોલી દેવાના છે. પહેલાં ખેતર સાફ કરી નાખું, માંડવીને લેવી, પછી બધું કરવાનું છે. તો આપણે જઈએ અને જોઈએ શું કામ છે બરોબર. હે ને આ હેડામાં એક ભેગી કરવાની. હેડામાં બાકી રહી ગઈ હતી માંડવી. કાલે ખબર મહેમાન આવ્યા હતા એટલે નીકળી ગયો હતો. બાકી રહી ગયું હતું થોડુંક. તો અહીંથી વાહ સુધી બાકી છે ને આ ભેગી કરવાની છે. આપણે સુકાઈ જાય તો મગફળી છે એટલે ભેગી કરી લઈએ. અને બાપુ આરામથી ગલા હારે તો સારો. અને હું અહીંયા ભેગી કરી લઉં આ જે પાડીને એ નકર સુકાઈ જાય તો ભેગી કરી લઈએ અને પછી જોઈએ આગળ તમને અપડેટ આપું બરોબર. તો ભાઈ ગલા હારવાનું બંધ કરી દીધું, કારણ કે તડકો પડે છે ને તડકાની માંડવી ખરે એટલે પછી ઢાટો પડે ને ત્યારે હારવાનું. અત્યારે મારે જવું છે હવે ડીઝલ ભરાવવા. તો હું હાથ પગ ધોઈ લીધા અને રેડી થઈ ગયો. આપણે કપડાં બદલાવાના છે. આ જરાક ને વાહેથી તો કહાઈ ગયું ના તો કપડાં બદલાવીને જવાનું છે આપણે ડીઝલ ભરાવવા. અને બીજી એક જગ્યાએ જવાનું છે પણ હવે એ કંઈ કન્ફર્મ નથી. તમને હવે કહેતો ને કે આપણે જવાનું છે તો કાં મારી મમ્મીને એ જાય કાં હું જાય છે પણ ફાઇનલ નથી. જવાનું છે એ પાકું છે ગમે એને. આપણે જો અત્યારે જવાનું મેં નહીં આવે તો સાંજે જવું જોઈએ. અને જો સાંજે નહીં મેળાવે બાકી જવાનું તો સીધા આખા દીમાં ગમે ત્યારે. તો અત્યારે નહીં મેળાવે તો સાંજે જવાનું થાય. તો જોઈએ આપણે આગળ અત્યારે સારો ડીઝલ ભરાતા આવીએ અને કેનિયા લઈ અને દેખાડે કે જાય તો કપડાં બદલાઈ લઉં અને ડીઝલ ભરાતા આવીએ અને કરતા આવીએ કંઈક ના જોહટવાનો મેળ આવી જાય તો મેળ કરતા આવ્યો કંઈ ભૂટકી જાય તો રોલ મારી દઈએ બરોબર. ચાલો હાલો તો કપડાં બદલાવી દઈએ. ભાઈ તો થઈ ગયા આપણે કમ્પ્લીટ. કપડાં બદલાવીને હવે લઈ લીધો તો કેલ્બો ડીઝલ લો અને ગાડી લઈને જવાનું છે, કારણ કે ગાડીમાં આપણે ડીઝલ ભરાવવાનું છે. એમાંય ડીઝલ નથી, ક્યાંક જવાનું થાય હોતાનું તો હુરિયા સડી જાય. નકર તો મોટરસાઇકલ લઈને કેલ્બો ભરાવી આવું, પણ હવે આપણે ગાડી લઈને જવું કારણ કે એમાં ડીઝલ ભરાવવાનું છે. તો નહીં કરીએ તડકો પડે પછી આવીને ઢોરનું કરવું જોઈએ. અને હજી આપણે હાંજની પ્લાનિંગ કરવાની છે, બધું જોવું પડે ને મારે. એકલો માણસ કયો વાંધો માણસ કયો હાલો નહીં કરીએ તો આપણે ફટાફટ ડીઝલ ભરાવવા.
બનાવીએ આપણી કટોરી ફૂગ્યા બરોબર. જોકે બનાવીએ તો આપણે આજ નાખીએ બધા મારા ભાઈબંધુ હોય એટલે બનાવે આપણે આજ ભરીએ અને સારું હાલે એવરેજ સારી આપણે ભરાવી લઈએ તો કેન્યુ ભરાવી લીધું આપણે અને આગળ જોઈએ હવે આપણને. હાલો ભાઈ તો કમ્પ્લીટ ડીઝલ બીઝલ ભરાવી લીધું એટલે બે મીઠી મારી ને બિચારો પોરે હાઈ પડ્યો ક્યાં ભરી દીધું મને. અને નાસ્તો બાસ્તો આપણે લઈ લીધો. અમને નાસ્તો બાસ્તો કંઈ લેવા નહોતા કીધું નો હવે અમે ભૂખો કાઢતા હતા એટલે બહારની વાહ કંઈ નીકળાતું જ નહોતું. નાસ્તો બાસ્તો લઈ લીધો ને સીધા આપણે ઘેર નીકળી જતા રેડી બા અને ખોટી નથી થવું તડકો થયો આપણે ઘેર નીકળીએ. ઢોરની પાણી કરવા જાય ઘેર જઈને ઘણું બધું કામ છે મારે. તમને ખબર કે વાંધો મારો તકલીફો બહુ હોય. હવે તો નીકળી કાંઈ બરોબર. તો ઘરે પૂગી આવ્યા અને હવે કાંઈ કપડાં બદલાવી નાખીએ અને ઢોરને પાણી કરી દઈએ. એ તરહ લાગી હે ને તડકાને કહેગા એને પાણી કરીએ પછી કંઈક આગળની જે પ્રોસેસ હોય નાસ્તા પાણીની એ કરીએ બરોબર. હાલો ભાઈ તો ઢોરનું બધાનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું અને જાતનું હવે લાગી છે ભૂખ ને મારે કરવો છે નાસ્તામાં હું લેવો તમને ડીઝલ ભરાવા ગોતો કામ લેવા આપણી જબરી આગળ. તો ચાલો નાસ્તાનું ઇંતજામ કરીએ બરોબર. હાલો ભાઈ તો નાસ્તો કરવાનો જમાવટ છે. જો આગળ ડીઝલ ભરવા ગોતો તે ઠૂકી એવો નાસ્તો જો ફરાળી સેવડો હે મોરી વેફર હે પછી આ લસ્સી હે લસ્સી 2 લેવું એક પડી છે વેઇટિંગમાં. જમાવટ છે અમે સાહેબ 6-7 દિવસ કાંઈ જવાનું નહોતું તો આજ મોકો ગળક હોય હા ઠીક હાલો નાસ્તો કરી લે ને ઘરે ઠરી જાય લસ્સી જમાવટવાળી છે. તમારે કોઈને ખાવી હોય તો કમેન્ટ કરજો થોડી મોકલા દે બરોબર. જેક પડી મારે અડધી કરે મોજ કરો મુંજાતા નહીં બરોબર. હું દિલનો દાતા છે હાવ રોલ્યો નથી પછી આ તો સારું કરે નાસ્તો પછી વારે મળીએ. હાલો ભાઈ આપણે સવારે વાત થઈ હતી ને કે બહાર જવાનું છે. બહાર એટલે અત્યારે ગામમાં જવાનું છે. કેવા સારું કારણ કે ગામમાં લગ્ન છે અને સાંજી છે તો સાંજે આપણે ઢીંચક ડિસ્કો કરવા જવાનું છે બરોબર. તો બપોરે આપણે જવાનું હતું પણ બપોરે કેન્સલ છે કારણ કે આપણે આ કામકાજ વાડીનું હાલતું હતું એટલે ન જવાનું. અને અત્યારે જવાનું છે તો પહેલાં આપણે ફર્સ્ટ ક્લાસ લુગડા બદલાવી લઈએ. માઇકા લુગડા લેવા પહેરી લઈએ અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય નાહી ધોઈને. આજે લગભગ તો નાવું છે હો આજે એવું લાગે મળ્યું કે નાવું છે તો નાહી લઈએ ફર્સ્ટ ક્લાસ કપડાં બદલાવી લઈએ પછી મળીએ આપણે ફટાફટ નીકળીએ બરોબર. મોડું વાત કરું ના પછી વાર જુહટવાનો વારો આવે એ વાર જઈએ સાંજી પર ખાવ. હાલો ભાઈ તો થઈ ગયા રેડી અને ફટાફટ નીકળીએ કારણ કે વાર જુહટવાનું પૂરું થઈ જાય તો વાર હોરી ચડી જાય સાંજનું તો રમવાનું તો આપણે કેવા લાગે કે પણ જુહટવાનું તો વહેલા નીકળી જાય બરોબર. તો પછી વાર રેઠવાળો જડીએ આપણે એના કરતાં વહેલા નીકળી જાય કમ્પ્લીટ થઈ ગયા અને એવું આપણી ગાડી લઈને નીકળીએ બરોબર. જાઓ કમ્પ્લીટ સ્લેપ બ્લેપ મારે અને કાયદેસર નીકળીએ. હાલો તો ધોધવાટે બોલાવીએ ના જાય અને પહેલાં હાલું જ કરવું મારે પછી બીજું બધું બરોબર. હાલો
ભાઈ જમાવટ કરી અને ભાગીએ પાછા ઘરે અને હવે સૂઈ જઈએ, કારણ કે સવારે કદાચ મજૂર આવવાના છે તો હજી કામકાજ ધબધબાટી ચાલુ છે, તો વરે કદાચ વહેલું ઉઠવું પડે અમુક સંજોગોના કારણે, તો સૂઈ જઈએ અને ધબધબાટી બોલાવી મફતનો દાબો દઈ લીધો અને ભારી જમાવટ આવી ગઈ. તો સારું હાલો રંબાવા જઈએ, પાછા કાલે મળીએ, નવો દી નવી શરૂઆત. તો બસ હસતા ખેલતા રહ્યો, રાજી રહ્યો, મોજ મજા કરતા રહ્યો, અને જો વિડીયો મોજ આવે જાય તો શેર કરી દીજો, નકર વિડીયો જોઈને મોજ કરી લીજો. મળીએ પાછા કાલના બ્લોગમાં.